અષાઢી બીજે સુરતમાં શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટનો 34મો સ્નેહમિલન સમારોહ યોજાશે. સુરત તારીખ 16 જુલાઈ શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત અને શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ સુરતના સંયુક્ત ઉપક્રમે અષાઢી બીજના પાવન અવસરે કતારગામ ખાતે 34મો સ્નેહમિલન સમારોહ, વિદ્યાર્થી ઇનામ વિતરણ, રામદેવ પીર મહારાજના પાઠદર્શન, પ્રસાદ વિતરણ, વૃક્ષારોપણ તથા જનકલ્યાણકારી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ, એકતા, સેવાભાવ અને સંગઠન શક્તિને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને ઇનામો એનાયત કરવામાં આવશે. સાથે જ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાશે. જનકલ્યાણકારી સેવા કેમ્પમાં આયુષ્માન ભારત કાર્ડ બનાવવા અને રિન્યૂ કરવાની સુવિધા, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ જરૂરી દસ્તાવેજોની માહિતી અને સ્થળ પર સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમારોહમાં મહંત શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજ, અનંત વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજ સહિત વિવિધ ધારાસભ્યો, કોર્પોરેટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આયોજકોએ સમાજના તમામ ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો અને વિદ્યાર્થીઓને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા તેમજ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. મારું નામ ગોકલ ભૂપતભાઈ જંગાભાઈ, હું ઘેડિયા કોળી ટ્રસ્ટ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું. આજના કાર્યક્રમ વિશે જણાવો. આજનો અમારો કાર્યક્રમ એ છે કે સમાજની અંદર એક પ્રેરણા છે કે અમે બધા સાથે મળી અને કાર્યક્રમ કેમ સફળ થાય એના માટે યુવાનો, આગેવાનો અને વડીલો તેમજ સમાજના અન્ય જે યુવાનો છે એ લોકોએ જે ગ્રુપ બનાવે છે એ બધાનો સાથ સહકાર મળ્યો અને કાર્યક્રમ સફળ બનાવવાનો અમારા કાર્યક્રમની અંદર 1500 લોકો જોડાયેલા છે. યુવાધનને મારો એ સંદેશ છે કે ભાઈ કાયમી માટે વ્યસનથી દૂર રહો અને સમાજને ઉપયોગી થાય એવા કાર્ય હંમેશા કરતા રહો અને વડીલોને સાથ સહકાર આપો. મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કિંદરખેડિયા, હું ઘેડિયા કોળી સમાજ સુરતના પ્રમુખ છું. ઘણા ટાઈમથી આ પ્રમુખ પદ ઉપર ફરજ બજાવતો આવું છું અને આજે અમારો કાર્યક્રમ છે 34મો સ્નેહ મિલન છે. સાહેબ, અમે 34 વર્ષ થયા સ્નેહ મિલન સુરતની અંદર કરતા આવીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીના સન્માન સમારોહ, વિદ્યાર્થીને ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ, અમે અમારી પરંપરાને 600 કિલોમીટરથી અમે દૂર આવીને પણ અમારી જે કઈ પરંપરા છે એને અમે આજે જાળવી રહ્યા છીએ અને એમનો અમને ખૂબ જ ગર્વ છે કે અમારા બાળકો, વડીલો અને યુવાનો આ પરંપરાના પ્રેરણા ઉપર ચાલ્યા જાય છે.